હવે આપણે બે પ્રકારના શીખ્યા, બીજા ત્રણ પ્રકારના ચતુષ્કોણ છે એની વાત કરશું. કે આપણે પહેલાં શીખ્યા હતા કે ભાઈ આ જે ચારેય બાજુ સરખી હોય અને એના ખૂણા કાટખૂણે હોય એને આપણે ચોરસ કીધો હતો. આ ચોરસ. પણ જો ચારેય બાજુ સરખી હોય પણ કાટખૂણે ના હોય, ધારો કે આવો ત્રિકોણ હોય, એટલે જો આ ત્રિકોણની વાત કરે, ચતુષ્કોણની વાત કરે છે કે આ ચતુષ્કોણમાં ચારેય બાજુ સરખી છે પણ કાટખૂણે નથી. તો જો આવું આપણે ડાયમંડ જેવું હોય, આપણે ડાયમંડ શું કહેવાય, આપણે ચોકડી, આપણે ચોકડીના પાના આવે ને, એમાં તમને ખબર છે કે આ ચોકડી બનાવી હોય તો આ ચારેય લાઈનો સરખી હોય, આ ચારેય લાઈનો સરખી હોય પણ આ ખૂણા કાટખૂણે ન હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહે. સમબાજુ અને ચોરસમાં શું ફેર કે આની બાજુ સરખી હોય, ચોરસની બાજુ સરખી હોય, પણ ચોરસમાં ખૂણાય ચારેય કાટખૂણે હોય, આમાં ખૂણા કાટખૂણે ન હોય. એટલે અને આ બાજુ સામસામેની છે એ સમાંતર હોય, સમાંતર એટલે બીજાને પેરેલલ જાય. એટલે ધારો કે આના નામ હું એ બી સી ડી એવું આપું તો આપણે એ બી અને સી ડી છે એ બે પેરેલલ હોય, એટલે કે એકબીજાને સમાંતર હોય. એવી રીતે બીસી છે એ એડીને પેરેલલ હોય ને અમે ચારે ચાર સરખી હોય. એટલે કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી, એટલે ચારેય સરખી હોય પણ ખૂણા કાટખૂણે ના હોય. ખાલી આ બે ચોરસમાં ને આમાં એટલો ફેર. તો અને પણ જો ચોરસમાં આપણે એના વિકર્ણો સરખા કર્યા હતા. અહીંયા શું છે, આપણે વિકર્ણો પહેલાંની જેમ કાટખૂણે દુભાગે તો છે પણ બે જુદા જુદા છે. જો આનું માપ આના માપ જેટલું થાય એટલે એકબીજાને દુભાગે ખરા, પણ આના જેટલો એ નથી થતો. ચોરસમાં શું હોય, ચારે ચાર સરખા હોય વિકર્ણના. આમાં જે એસી છે, એસીના બે ભાગ પડે એ બે સરખા થાય અને આ બી જો વચ્ચે એફ આપણે ના આપીએ તો બીએફ જેટલો, બીએફ વચ્ચેનો ટુકડો છે એટલો એફ ડી થાય અને એ એફ છે જે બીજો વિકર્ણનો અડધો ટુકડો એ બરાબર એફ સી થાય. એટલે આવી રીતે આ બે જે વિકર્ણ છે એના બે ટુકડા સરખા થાય પણ ચારે ચાર સરખા ના થાય. ચોરસમાં એ ચારે ચાર સરખા થાય. એટલે આને આપણે સમબાજુ ચતુષ્કોણ કીધો. એટલે આ આપણે આ ત્રીજો પ્રકાર થયો. પછી આ સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે એટલે શું, આજે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એમાં શું થાય કે બે બાજુઓ છે એ બે સમાંતર હોય, બીજું માપ કાંઈ સરખા ના હોય. એટલે ખૂણા એના ગમે એટલા આવી રીતે ત્રાંસા હોય પણ સમાંતર હોય. એટલે કે આજે આ નામ આપું એ બી સી ડી, તો આજે આ બાજુ છે એવડી આ બાજુ થાય અને આ બાજુ છે એવડી આ બાજુ થાય. ચારે ચાર સરખી ના થાય. અને સમાંતર એટલે કારણ કે બે બાજુ સમાંતર છે, એટલે કે આ એડી છે એને સમાંતર બીસી છે. સમાંતર એટલે બે સરખી ચાલી જાય ગાડીના પાટાની જેમ, ક્યાંય એકબીજાને અડે નહીં. એવી રીતે આ એ બી છે, એ બી એ
CD ને સમાંતર થાય. એટલે બસ આટલું સરખું, પણ ખૂણા એના સામસામેના ખૂણા કદાચ સરખા થતા હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. તો હવે વિકર્ણોનો શું થાય? ધારો કે આપણે આ બે સામસામી જો આપણે જોડીએ તો વિકર્ણ પરસ્પર દુભાગે, એટલે આજે એના બે ભાગ કર્યા એ બે સરખા ભાગ થાય. એટલે આજે વચ્ચે F કરું તો AF જેવડો FC થાય, અને આ BF જેવડો FD થાય. એટલે બે સરખા થાય, પણ આ પણ એકબીજાને AF જેવડો BF ના થાય, એટલે કે આ બે સરખા ના થાય. સામસામેની બાજુના માપ સરખા હોય, એટલે કે આ એકબીજાને પેરેલલ તો છે, એટલે સમાંતર તો છે જ, પણ સાથે સાથે બે સરખી છે. એટલે કે આ AB છે એવડી CD છે. એટલે આપણે એમ કહી શકીએ કે AB બરાબર CD, અને આ એવી રીતે આ બંને સરખી છે. મેં કહ્યું ને કે BC બરાબર AD. એટલે આમાં જો બે જ બાજુઓ સરખી છે, એટલે અને બંને સમાંતર છે, એટલે આને સમાંતર ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? સમાંતર. એટલે સામસામેની બે બાજુઓ સમાંતર છે, એટલે આનું નામ સમાંતર ચતુષ્કોણ. એટલે આ એક પ્રકાર થયો. અને બીજો એક પ્રકાર આપણે છેલ્લો છે એને સમલંબ ચતુષ્કોણ. જો આપણે હવે આ એક છેલ્લા પાંચમા પ્રકારની વાત કરીએ છીએ. હવે સમલંબ એટલે જો પહેલામાં આપણે સમાંતર તો થઈ હતી, પણ આમાં બે જ બાજુ સમાંતર થાય. આ જે છે આવી રીતે આ ઉપરને નીચેની આવો જો હોય તો આપણે આ ABCD નામ રાખીએ તો આમાં કોણ છે? AD અને BC બે જ સમાંતર છે. આ AD છે ખાલી સમાંતર જ છે, સરખા નથી. AD છે એ BC ને સમાંતર છે, બસ બીજું કાંઈ નથી. સામસામેની બાજુ એકને માત્ર એક જોડ સમાંતર હોય, બે સમાંતર નહીં. આપણે આ AD અને BC CD કરતા તે નહીં, ખાલી આ બે ઉપરની આ એક જ જોડ સમાંતર હોય, અને તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અને જો આના આપણે આ વિકર્ણ દોરીએ તો પણ આ જો વિકર્ણ એટલે સામસામેની બાજુ જોડીએ તો એ બંને સરખા નથી થતા, અને એકબીજાને જો આ પાછા એના ટુકડા કર્યા એ આ ટુકડો અને આ ટુકડો બે સરખો નથી. એવી રીતે આ ટુકડો અને આ ટુકડો સરખા નથી, એટલે એકબીજાને દુભાગતા નથી. એટલે આને સમલંબ ચતુષ્કોણ. એટલે આવી રીતે આપણે આ પાંચ પ્રકારના ચતુષ્કોણ આપણે શીખ્યા. એટલે તમે પછી જ્યારે 9માં આવશો ને ત્યારે આના વિશે આ ચેપ્ટર તમને વધારે વિસ્તારથી સમજાવશે. આ જે બધું છે એ ગણની ભાષામાં તમને સાબિત કરીને બતાવશે. એટલે અહીંયા આપણે ખાલી એના ગુણધર્મો જ ખાલી શીખી જવાના છે, યાદ રાખવાના છે, અને જે એમાં જે આપણે પ્રશ્નો પૂછે એનો જવાબ એમાંથી આપવાનો. એટલે હવે જો આપણે ખાલી એનું આખા ચેપ્ટરનું આ જે સમાપ્તિ છે એ જોઈ જઈએ. આ યાદ રાખો છે એમાં શું છે કે કોઈ પણ ચતુષ્કોણનું નામકરણ બે રીતે કરી શકાય: ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે જો આપણે પહેલા દિવસે શીખ્યા હતા કે આ જો આપણે ABCD હોય તો એનું નામ આપણે ABCD રાખી શકીએ, અથવા તો BCDA રાખી શકીએ, અથવા તો DABC રાખી શકીએ. એટલે આપણે આ ઘડિયાળના વિરોધના કાંટામાં થયું. ઘડિયાળના કાંટામાં આમ કહેવાય તો શું નામ રાખી શકાય? આપણે ADCB રાખી શકીએ, DCBA રાખી શકીએ. એટલે તો આ ઘડિયાળના કાંટામાં, એટલે ગમે ત્યાંથી આપણે ચાલુ કરીને. અને એટલે એક એ વાત કે ગમે દિશામાં નામ પાડી શકાય. અને ચતુષ્કોણનું નામ કોઈ પણ બિંદુથી શરૂ કરી શકાય. એટલે આપણે એથી જ ચાલુ કરવું એવું નથી, આપણે D થી C થી B થી ગમે ત્યાંથી
ચાલુ કરી શકીએ. પછી બીજું શું કહે છે, દરેક ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બે જોડ સામસામેના ખૂણાઓની બે જોડ હોય છે. એટલે આપણે એ પણ શીખ્યા હતા કે આ જે હોય એને આપણે ભાગ પાડ્યા હતા કે આ સામસામેના ખૂણા કયા અને સામસામેની બાજુ કઈ, તો કે એબીની સામેનો ખૂણો સીડી, એબીની બાજુની સામેની બાજુ સીડી અને બીસીની સામેની બાજુ એડી. પછી દરેક ચતુષ્કોણમાં પાસેની બાજુઓની 4 જોડ અને પાસેના ખૂણાઓની 4 જોડ હોય છે. એટલે એ આપણે જોયું હતું કે આ પાસેના ખૂણો કહેવાય. એટલે આ એક આની સાથે આ જોડ હોય, આ બીની સાથે સીની જોડ હોય, સીની સાથે ડીની જોડ હોય, ડીની સાથે એ હોય. એટલે એવી રીતે 4 ખૂણાની જોડ થાય. અને એવી રીતે બાજુની જોડ કે આ એબીની બાજુની જોડ બીસી છે, બીસીની બાજુની સીડી છે, સીડીની બાજુની એડી છે. એટલે આવી રીતે સામસામેની અને બાજુની એ પણ આપણે શીખ્યા હતા. પછી આજે શીખ્યા કે કોઈ પણ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 380 થાય છે. અરે 360 થાય છે. એટલે બસ આટલી વસ્તુ આપણે આ પ્રકરણમાં શીખ્યા.